અને બધાને તાવ આવી જાય. આ તો દિવાળીનું કામ કર્યું ને એમાં મારી તબિયત બગડી ગઈ. દિવાળી આવે ત્યાં સુધી બધા માંદા હોય. હા કે ના? કેમ? કારણ કે વિટામિન આપણા ભોજનમાં નથી. તો વધારાના વિટામિન લો. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, કારણ કે તમે પરિવારની કરોડરજ્જુ છો. તમે ઢીલા પડી જશો તો આખો પરિવાર નીચે આવશે. પતિ માંદા હોય, તમે અનુભવ કર્યો જ હશે, અને સહેજ તાવ આવે તો 3 જણને બિઝી રાખે. હા કે ના? પાણી આપ, આમ કર, જો તો મને તાવ છે, બેટા જરા પગ દબાવ, ઓઢાડો, ટીવી ચાલુ કરો, બંધ કરો, માથું દુખે છે. 3 જણાને બિઝી રાખે. અને સ્ત્રી માંદી હોય ને તોય બિચારી ઉઠીને રસોઈ કરીને સૂઈ જાય. કરો, ચોક્કસ કરો, પણ સાથે સાથે ધ્યાન પણ રાખો, કારણ કે તમારું સ્વાસ્થ્ય એ આખા પરિવારનું સ્વાસ્થ્ય છે. ના, ન ચાલે, બિલકુલ ન ચાલે. વાળ ખરતા હોય તો ડોક્ટર પાસે પહોંચી જાઓ છો, પણ પગ દુખતા હોય તો નથી પહોંચતા. હા કે ના? કેમ? એક પિમ્પલ થાય તો તરત સ્કિન સ્પેશિયાલિસ્ટને કે અહીંયા જુઓ ને આવો ડાઘો પડી ગયો છે. પણ કમર અઠવાડિયાથી દુખતી હોય તો દવા નહીં લેવાની. કેમ કે મટી જશે. કમર દુખે ને એ બધું અગત્યનો મુદ્દો છે પિમ્પલ કરતા. અને આ તમારી દીકરી નાની હોય ને ત્યારથી એને શીખવાડો કે પિમ્પલ થશે તો ચાલશે, કમર દુખશે તો નહીં ચાલે. સ્વસ્થ થા, મજબૂત થા, મનથી, શરીરથી. તારા નિર્ણયો કર, એ નિર્ણયોને વળગી રહે, મક્કમ થા, જીવનમાં આગળ વધ. તારા ફાઇનાન્સ તું નક્કી કર. કરોડો રૂપિયા ખર્ચીને તમે દીકરીઓ પરણાવો છો. હા કે ના? કેટલો બધો વૈભવ. એમ થાય કે આમ રામ સીતાનો સેટ બનાવે ને આમ કરે ને પેલું કરે ને. કોઈ પિતા એવો છે કે જે 5-25 લાખ રૂપિયા દીકરીના નામે એફડી મૂકે? એને અંડરગાર્મેન્ટ ખરીદવા માટે જ્યારે પતિ પાસે પૈસા માંગવા પડે ને ત્યારે એને ખૂબ અપમાન લાગે છે. એના હાથમાં એની પોતાની માસિક આવક આવે ને એવી વ્યવસ્થા ચોક્કસ કરજો જો એ ગૃહિણી હોય તો. આ બહુ જરૂરી છે. એનું સ્વમાન જળવાય એ પણ પરિવારમાં બહુ જ મહત્વનું છે, કારણ કે દર મહિને જ્યારે પૈસા માગે છે ત્યારે એને દર વખત એના સ્વમાન ઉપર એક નાનો ઘા થાય છે. આજની દીકરીઓ જુદી છે. ઘણા પતિઓ એમ કે મારી માને તો કોઈ દિવસ ખરાબ નથી લાગ્યું, મારી મા તો પપ્પા પાસેથી માંગતી હતી, એમાં શું? હા, મા માંગતી હતી કારણ કે માનો ઉછેર એવો હતો, માનો સમય અલગ હતો. આજે હવે રોજ એના મગજમાં ફેમિનિઝમના ઇન્જેક્શન મારવામાં આવે. સ્ત્રી સ્વાતંત્ર્ય ને સ્ત્રી સમાનતા ને સ્ત્રી ફલાણું ને આપણે નહીં સાંભળી લેવાનું. અને એમાં મમ્મીઓ ફોન કરે રોજ સવારે, તારે ઘેર શું બનાવ્યું? આપણે ઘરે તો ટીંડોળા ઊભા સમારે છે, એ લોકો કેમ ગોળ સમારે છે? અરે ભાઈ, બધા ચાવીને જ ખાઈ જવાના છે. લપ મૂકો ને, એના ઘરમાં માથાકૂટ કરવાની. એને પરણાવી છે તમે તો એને એના ઘરમાં સેટલ તો થવા દો. તમે તો બધા ખેતી સાથે જોડાયેલા, ખેતીની નજીક રહેલા લોકો છો. એક કુંડામાંથી છોડ બીજા કુંડામાં લઈ જઈએ તો સોય ઝટકીને આમ ખાલી કરીને મૂળ સાથે લઈ જઈએ? આજુબાજુની થોડી માટી કાઢીએ. કેમ? કારણ કે નવી માટીમાં સેટલ થાય ને ત્યાં સુધી એને પોતાની સાથે લાવેલી માટી મદદ કરે. આ તમારા ઘરમાંથી જે દીકરી ગઈ ને પોતાની સાથે તમારા સંસ્કારની, તમારા પ્રેમની, તમારા વિશ્વાસની માટી લઈ ગઈ છે. એ ખંખેરી ના કાઢશો, એ રહેવા દેજો, કારણ કે એના ઘરની માટીમાં એ સેટલ થાય ને ત્યાં સુધી આ જ માટી એનું જીવન છે. આપણે નથી કરતા. રોજ ફોન કરીને એના જીવનમાં રોજ એક ઉંબાડિયું ચાંપવાનું. એવું કીધું તારી સાસુએ? તે કેમ બાજુવાળા રોજ બપોરે બેસવા આવે છે? કંઈક તો ચઢાવતા જશે તારી સાસુને. તારી નણંદ દર અઠવાડિયે કેમ આવે છે? અરે ભાઈ, એનું ઘર, એનો પરિવાર, એને હેન્ડલ કરવા દો. અને હવે એક જ સંતાન પૂરતું થઈ ગયું છે એટલે મા બાપ બંનેનું ટોટલ કેન્દ્ર સંતાન. દીકરો હોય તોય હવે વહુ છે, એને ઝોમેટો મંગાવવું છે, 2 જણાને સ્વિગી ઝોમેટો ખાવું છે, ખાવા દો ને. ગરમ રોટલી નથી બનાવતી, બોલો. અમે તો આખી જિંદગી એને ગરમ રોટલી ખવડાવી, પણ એને નથી ખાવી. એને પૂછો તો ખરા. એને એની પત્ની જોડે ઝોમેટોના મંચુરિયન ખાવા છે, એને નથી ગરમ રોટલી ખાવી. તમે ખવડાવતા હતા ત્યારેય બિચારો તમારા પ્રેમથી ખાઈ જતો હતો, બાકી એને ત્યારેય નહોતી ખાવી.
હવે પત્ની આવી છે તો એને જેમ કરવું છે એમ કરવું છે. હવે તમે તમારા છોકરાને ઉછેરી લીધો, એને સોંપી દીધો વહુને, હજી તમને એમ છે કે મારા છોકરાને હું મારી રીતે ઉછેરું. એ ઉછરી ગયો છે, હવે તમે નહીં ઉછેરી શકો. 25 વર્ષથી વધારે બાળકને મોટું કરી શકાતું નથી, પછી એ પુરુષ થવા માંડે છે. આપણે માટે ભલે બાળક હોય, પણ એ એની પત્નીનો પતિ છે એ પણ નહીં ભૂલતા. અહીંયા કેટલીક એવી પણ સ્ત્રીઓને હું જોઈ રહી છું જે સાસુ હશે અથવા વહુ થઈ ગઈ હશે. મારી ઉંમરની મોટા ભાગની સ્ત્રીઓની ફરિયાદ છે કે પહેલાં અમે અમારી સાસુને સાચવી અને હવે અમારી વહુને સાચવીએ છીએ. અમારી પેઢી તો વચ્ચે પીસાયા જ કરે. પણ મારે તમને બધાને એવું કહેવું છે કે સાચું એમાં ખોટું શું છે? આપણા હાથ પગ ચાલે છે, આપણે સ્નેહથી સૌને સાચવી શકીએ છીએ, તો ઈશ્વરે આપણને આપેલી કૃપા છે. આ માં જગતજનની અંબા આટલાને સાચવે છે. એ એમ કહે છે કે હું શું કામ સાચું, આ બધા 8 હાથ બાળી દો. હું તો અદબ વાળીને ઊભી રહીશ, 8 હાથ ખુલ્લા નહીં રાખું. કરો તમારી મેળે. વિચારી જુઓ કે ઈશ્વર એક દિવસ રજા પર જાય તો શું થાય. એક જ દિવસ એમ નક્કી કરે કે આજે સવારથી કાલ સવાર સુધી હું કામ નહીં કરું. સૂરજ તમે ઉગાડજો, અનાજ તમે ઉગાડજો, છોકરા તમે જન્મ લે ત્યારે હાજર રહેજો, કોઈનો શ્વાસ જાય ત્યારે પણ તમે યમ બનીને લઈ જજો. હમણાં કોકે મને એક વોટ્સએપ મોકલે છે કે ગુજરાતમાં જેટલા લોકો પીને મરી જાય છે ને ગાડી ચલાવીને, એને યમરાજ લેવા આવવાની ના પાડે છે. કેમ? તો પીને ગાડી ચલાવીને ઠોકીને ગુજરી ગયેલા લોકો પણ એમ કહે છે કે પાડો તો હું જ ચલાવીશ, તમે પાછળ બેસ જાઓ. એટલે યમરાજ કહે છે કે મારે નથી આવું, તમે જાઓ. ધીસ ઇઝ ઓલ વી આર. આપણે જે છીએ ને આ છીએ. જિદ્દી, અણસમજુ, અમુક રીતે વિચિત્ર. ક્યાંક પૈસા એટલા બધા ખર્ચી નાખીએ અને ક્યાંક કોકને 500 રૂપિયા આપતા હાથ નાનો થઈ જાય. કેમ? એને શું કામ 500 રૂપિયા આપવાના? તમે એક રેસ્ટોરન્ટમાં જમીને ઊભા થાવ છો ને તોય 1500-2000 રૂપિયા ચૂકવી દો છો. એક ગરીબ માણસને 500 રૂપિયા આપતા તમારો હાથ કેમ અચકાય છે?